હેલો ગાઈસ, તમે જોઈ રહ્યા છો શેખ આસિફ ટોક્સ. આજે આપણે વાત કરીશું સિંગાપુર સ્ટડી વિઝાના રિલેટેડ. વાત કરીશું સિંગાપુરમાં ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે 2025માં કયા કયા રૂલ ઇમ્પ્લિમેન્ટ થયા છે અને 2025માં તમે સિંગાપુર સ્ટડી વિઝા કરવા ઈચ્છો છો તો વિઝા આવવાના ચાન્સીસ છે કે નથી. તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમને સિંગાપુરના સ્ટડી રિલેટેડ ઘણી બધી અપડેટ જોવા મળશે. યુકે, યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સેંગન કન્ટ્રીના ટુરિસ્ટ વિઝાની બી તમને કોઈ અપડેટ જોઈતી હોય કે વિઝા અપ્લાય કરવું હોય તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. 2025માં જો તમે હોટેલ મેનેજમેન્ટના કોર્સના રિલેટેડ સ્ટડી કરવા માંગો છો તો સિંગાપુર તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. અને 2025માં visa9.com કન્સલ્ટન્સી થ્રુ કેટલા બધા સ્ટુડન્ટ્સોએ વિઝા અપ્લાય કરેલું હતું, બધાના વિઝા અપ્રૂવ થયા છે. જો તમે 2025માં હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરવા માંગો છો તો સિંગાપુરની IMSC કોલેજ, ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ એન્ડ સ્પોર્ટ્સ કોલેજ તમને બેસ્ટ ક્વોલિટીનું એજ્યુકેશન પ્રોવાઈડ કરશે. જો તમે હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરવા માંગો છો 2025માં તો સિંગાપુર તમને બેસ્ટ ક્વોલિટીનું એજ્યુકેશન પ્રોવાઈડ કરશે. અમે તમને પ્રોવાઈડ કરીશું ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ એન્ડ સ્પોર્ટ્સ કોલેજમાં હોટેલ મેનેજમેન્ટનું કોર્સ. જે કોર્સ અમે તમને સિંગાપુરમાં પ્રોવાઈડ કરીશું, અધર કન્ટ્રીમાં એ જ કોર્સ કરવા માટે તમને ITS કરવું પડશે, 10 થી 15 લાખનું ફંડ શો કરવું પડશે. હોટેલ મેનેજમેન્ટના કોર્સ અમે જે તમને સિંગાપુરમાં પ્રોવાઈડ કરીશું એ તમે વિધાઉટ ITS કરી શકશો, તમને કોઈ ફંડ શો કરવાની જરૂર નથી. એ જ કોર્સ તમે અધર કન્ટ્રી લાઈક UK, US, કેનેડામાં કરવા માંગશો તો તમને 10 થી 15 લાખનું બજેટ બી શો કરવું પડશે, તમને ફંડ્સ બી શો કરવું પડશે, ITS કરવી પડશે, PTની એક્ઝામ ક્લિયર કરવી પડશે. જે ડિપ્લોમા, એડવાન્સ ડિપ્લોમાનું કોર્સ અમે તમને સિંગાપુરમાં પ્રોવાઈડ કરીશું, અધર કન્ટ્રીમાં તમને કરવું હોય લાઈક UK, US, કેનેડામાં તો તમને IELTSની એક્ઝામ બી આપવી પડશે, PTની એક્ઝામ બી ક્લિયર કરવી પડશે, તમને ફંડ શો કરવા પડશે, તમને 10 થી 15 લાખ રૂપીસ પે કરવા પડશે. સિંગાપુરનું હોટેલ મેનેજમેન્ટનું જે કોર્સ છે એ તમારા માટે એકદમ બજેટ ફ્રેન્ડલી રહેશે. સિંગાપુર સ્ટડી વિઝા અપ્લાય કરવા માટે રિક્વાયરમેન્ટ હું તમને કહી દઉં તો સ્ટુડન્ટ 18+ હોવું જરૂરી છે. મેક્સિમમ લિમિટ 36 યર તક અલાઉડ છે. તમારું સ્ટડી ગેપ 10 થી 15 વર્ષનું છે, નો પ્રોબ્લેમ, તમે સિંગાપુર સ્ટડી વિઝા અમારી કન્સલ્ટન્સી થ્રુ ઇઝીલી અપ્લાય કરાવી શકો છો. IELTS ની વાત કરું તો 2025માં આવો કોઈ રૂલ ઇમ્પ્લિમેન્ટ નથી થયું સિંગાપુર સ્ટડી કરવા માટે. જો તમે visa9.com કન્સલ્ટન્સી થ્રુ હોટેલ મેનેજમેન્ટનું કોર્સ સિંગાપુરમાં કરવા માંગતા હોય તો અમારા તરફથી તમને શું બેનિફિટ મળશે એ હું તમને કહી દઉં. તો બેનિફિટ તમને આ મળશે કે અપ્લાય કરવા માટે તમારે એક બી રૂપિયો એડવાન્સમાં આપવાની જરૂર નથી. તમારું વિઝા અપ્રૂવ થાય એના પછી જ તમારી જોડેથી પેમેન્ટ લેવામાં આવશે. visa9.com કન્સલ્ટન્સી થ્રુ જો તમે અપ્લાય કરાવશો તો બીજું તમને બેનિફિટ આ મળશે કે તમને એર ટિકિટ ફ્રી મળશે, પ્લસ તમને 2 નાઇટ 3 ડે હોટલ સ્ટે મળશે સિંગાપુરમાં. તમારા જે કોર્સની ફી છે એ 100% પેડ રહેશે. તમારે કોલેજને સિંગાપુર ગયા પછી એની હિડન ચાર્જીસ બી પે કરવા નહીં પડે, કોઈ તમને એક્સ્ટ્રા ફી બી પે કરવા નહીં પડે, એ અમારી ગેરંટી રહેશે. બીજું બેનિફિટ આ રહેશે કે તમને કોઈ બી ફંડ શો કરવું નહીં પડે અગર જો તમે અમારી કન્સલ્ટન્સી થ્રુ અપ્લાય કરાવશો. બધું જે તમારું પેપર વર્ક છે, જે ફંડ શો કરવાના છે એ અમારી કન્સલ્ટન્સી તમારા માટે ઇઝીલી શો કરી દેશે. સેકન્ડ બેનિફિટ તમને આ મળશે કે તમને કોઈ બી ફંડ શો કરવા નહીં પડે જો તમે અમારી કન્સલ્ટન્સી થ્રુ અપ્લાય કરાવશો તો. અપ્લાય કરવા માટે જે ડોક્યુમેન્ટ લાગશે એ છે તમારું 10th પાસ, 12th પાસનું માર્કશીટ અથવા તો જે કોઈ તમે ડિગ્રી કરી રહ્યા છો એનું સર્ટિફિકેટ. સિંગાપુર સ્ટડી વિઝા અપ્લાય કરવા માટે મિનિમમ ક્વોલિફિકેશન છે 10th પાસ. મંથલી એક્સપેન્સ તમારું રહેવાનું છે $400 થી $450, જેમાં તમારું $350 રૂમનું રેન્ટ આવી જશે. $150માં જે તમે કોલેજથી આવો, કોલેજથી જાઓ અથવા તો તમને સેટરડે સન્ડે કંઈ ઘણા બધા ટુરિસ્ટ પ્લેસ છે એ વિઝિટ કરવા છે, એના બી ચાર્જ આની અંદર ઇન્ક્લુડ રહેશે. પ્લસ જે તમે અહીંયા ટિફિન સર્વિસ ચાલુ કરો એના ચાર્જીસ ઇન્ક્લુડેડ છે. જો તમે સિંગાપુર પહોંચી ગયા તો તમને કોઈ ડિફિકલ્ટી ફેસ થતી હોય અકોમોડેશનના રિલેટેડ, જે જગ્યાએ તમે રૂમ શેર કરો છો ત્યાં તમને કમ્ફર્ટેબલ નથી લાગતું હોય, નો પ્રોબ્લેમ, અમે તમને ગાઈડ કરીશું, અમે તમારી પ્રોબ્લેમ સોલ્વ કરવામાં હેલ્પ કરીશું. 2014થી અમે આ કંપની રન કરી રહ્યા છે. 2014થી અમે સિંગાપુરમાં ઘણા બધા સ્ટુડન્ટ્સને મોકલી રહ્યા છે. તો અમારું જે નેટવર્ક છે સિંગાપુરમાં એ સ્ટ્રોંગ છે. સિંગાપુરમાં સ્ટડી સાથે વર્ક અલાઉડ નથી, પણ જો તમને સિંગાપુરમાં વર્ક કરવું હોય તો અમારા ઘણા બધા સ્ટુડન્ટ્સ ઓલરેડી સિંગાપુરમાં છે, તો એ લોકો તમારી જોબ શોધવા માટે બી હેલ્પ કરશે. હવે હું કોર્સની વાત કરું તો કોર્સ રહેશે હોટેલ મેનેજમેન્ટના કોર્સના રિલેટેડ. 10th પાસ પર અમે તમને પ્રોવાઈડ કરીશું ડિપ્લોમાનું કોર્સ,
12th પાસ પર અમે તમને પ્રોવાઈડ કરીશું એડવાન્સ ડિપ્લોમા ઇન હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટનો કોર્સ. આ જે કોર્સ છે એનો ટાઈમ પીરિયડ રહેશે 12 મંથ્સ, જેમાં તમારી 6 મહિનાની સ્ટડી રહેશે. 6 મહિના સ્ટડી પછી તમને કોલેજ 100% ઇન્ટર્નશિપ કરાવશે 4 અથવા તો 5 સ્ટાર હોટલમાં. 6 મહિના સ્ટડી પછી જે તમે 4 અથવા તો 5 સ્ટાર હોટલમાં ઇન્ટર્નશિપ કરશો તો મંથલી તમને ઇન્ટર્નશિપની સેલેરી બી મળવાની છે. બેઝિક સેલેરી હું તમને કહી દઉં તો $1300 થી $1600 સમથિંગ તમારું અર્ન ઇઝીલી કરી શકશો. જો તમે ઓવર ટાઈમ કરવા માંગો છો 4 સ્ટાર અથવા તો 5 સ્ટાર હોટલમાં જ્યાં તમે ઇન્ટર્નશિપ કરો છો ત્યાં તો તમે તમારા જે એમ્પ્લોયર છે એમને વાત કરી શકો છો અને ઓવર ટાઈમ માટે અપ્લાય કરાવી શકો છો. સિંગાપુર સ્ટડી વિઝાનું બેનિફિટ આ છે કે 1 યરનું આ જે કોર્સ છે એ કોર્સ ફિનિશ કર્યા પછી તમે યુકે, યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવી કન્ટ્રીમાં વિથઆઉટ આઈએલટીએસ તમે સ્ટડી વિઝા અપ્લાય કરાવી શકો છો તમારા હાયર એજ્યુકેશન માટે. તમે ઇન્ડિયા કરતાં ઓછા બજેટમાં સિંગાપુરથી ડાયરેક્ટ યુકે, યુએસ, કેનેડા જેવી કન્ટ્રીમાં સ્ટડી વિઝા માટે જઈ શકો છો, એ બી ઇન્ડિયા કરતાં ઓછા બજેટમાં. જો તમે સિંગાપુરમાં સ્ટડી કર્યા પછી આગળ સ્ટડી કરવા નથી માંગતા તો તમે સિંગાપુરમાં ગવર્મેન્ટ રજિસ્ટર પ્લેસમેન્ટ એજન્સી જોડે કોન્ટેક્ટ કરી શકો છો અને તમારું વર્ક પરમિટ અપ્લાય કરાવી શકો છો. વર્ક પરમિટનું જે ડ્યુરેશન છે એ 2 થી 3 વર્ષનું રહેશે. તો આ બધા બેનિફિટ છે સિંગાપુરમાં સ્ટડી કરવાના. જો તમે વિથઆઉટ એની એડવાન્સ પે કર્યા વગર વિઝા અપ્લાય કરવા માંગતા હોય તો visa9.com કન્સલ્ટન્સીને કોન્ટેક્ટ કરો. સ્ક્રીન પર તમને નંબર શો થતો હશે અથવા તો ફ્લેશ થતો હશે, એ નંબર પર તમે કોલ કરીને તમારી ફાઇલ, તમારી પ્રોફાઇલ ડિસ્કસ કરી શકો છો. તમે જાણી શકો છો તમે એલિજિબલ છો કે નહીં. થેન્ક યુ.